ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. તો તેમાં આજે આપણે દેખીશું પાણી અને ખનિજ તત્વોનું વહન. ટ્રાન્સપોર્ટ ઓફ વોટર એન્ડ મિનરલ્સ. વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે ને વનસ્પતિના મૂળ છે તો તેની દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ વનસ્પતિ કરે છે. મૂળરોમ ધરાવે છે. મૂળ શું ધરાવે છે? મૂળરોમ છે ને. મૂળરોમ ધરાવે છે. મૂળરોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં શું કરે છે? વધારો કરે છે. શું કરે છે બકા? વધારો કરે છે. મૂળરોમ શું કરે છે? પાણી અને પાણીમાં જે પણ ઓગળેલા છે, જે પણ દ્રાવ્ય છે તે ખનિજ ક્ષારોના શોષણ માટે, તેના શોષણ એને ખેંચવા માટે મૂળની સપાટીમાં વધારો કરે. જો સિમ્પલી એક વાત કરું, જો છોકરાઓ ધારો કે તમારે એક પાઇપ છે, આટલી એમથી પાઇપ છે, બરાબર? તો આટલી એમથી પાઇપમાંથી પાણી ખેંચવું છે. હા, આટલી એમથી પાઇપમાંથી આવડા મોટા એમાંથી પાણી ખેંચવું છે. હું અહીંયા આખું દીધું, અહીં સરસ દોરાય. ચાલો હવે અહીં દેખો, આવડું મોટું આ ટબ છે. હવે એ ટબમાંથી મારે આટલી પાઇપથી પાણી ખેંચવું છે. ઓકે, આ એ પાઇપ છે. પાઇપનું શું નામ છે? એ પાઇપ. હવે દેખો છોકરાઓ કે આ મોટો પાઇપ છે ને. હા, આ ઘણો મોટો પાઇપ છે. તો હવે આ પાઇપમાંથી મારે પાણી ખેંચવું છે. આ બી પાઇપ છે. તો તમે દેખો કયા પાઇપમાંથી પાણી વધારે ખેંચાશે? એમાંથી કે બીમાંથી? બીમાંથી. કેમ બીમાંથી વધારે ખેંચાશે? કેમ કે તેની જે પણ આપણે જે પણ શોષણ સપાટી તે કેવી છે? વધારે છે. કેવી છે છોકરાઓ? વધારે. જેમ કે અહીંયા દેખો છોકરાઓ તમે લખેલું છે કે વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. મૂળરોમ ધરાવે. તો મૂળરોમનું કાર્ય શું છે? કે મૂળરોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે. એટલે જો આની પણ પાઇપની સપાટી વધારે હતી તો પાણી વધારે ખેંચાશે ને. હા, મૂળરોમ જમીનમાં કણો વચ્ચે રહેલા પાણીના સંપર્કમાં હોય છે, એટલે આના સંપર્કમાં હોય છે. તો હવે ધ્યાન આપો છોકરાઓ કે શું તમે અનુમાન કરી શકો છો કે મૂળ દ્વારા પ્રાણી પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે? વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવર્તન તંત્ર આવેલું છે? તો આપણે આજ આગળ ભણવાનું છે. બુજોને વિચાર આવે છે કે વનસ્પતિ પાસે નળીઓ હોવી જોઈએ, હે ને? આપણે કેવી શરીરમાં અલગ અલગ નળીઓ છે? કેટલી ધમ આપણે કઈ ધમની કઈ શીરો આપણે ભણી ગયા છે? ધમનીનો રંગ હું ફરીથી પૂછું છું. બોલો, ધમનીનો રંગ કેવો હોય? લાલ. રાતો, રા ધે ટીકી દડી મેં, રા પરથી રાતો અથવા લાલ, ધ પરથી ધમની. તેના શીરા કેવા રંગની હોય છે? વાદળી ભૂરા. બરાબર. ચાલો, જેથી પાણી વનસ્પતિના તમામ ભાગોમાં પહોંચી શકે. જેમ કે આપણા ઘરમાં પાણીનો પુરવઠો પહોંચે છે, આપણા પણ પાઇપ દ્વારા પહોંચે છે ને. આપણા શરીરમાં પણ જે પણ નસ છે તે મારફતે રુધિરનું વહન થાય છે. હવે આપણે આગળ ભણીશું. વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે નળી જેવી વાહિની ધરાવે છે અને આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે, જેને શું કહેવાય? વાહક પેશી. જો પહેલો સવાલ આજનો કે વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે નળી જેવી વાહિની ધરાવે છે અને આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે, જેને શું કહેવાય? વાહક પેશી. શું કહેવાય? વાહક પેશી. જો અહીંથી અહીં લગીને આ પહેલો સવાલ થયો, આજે મોડે કરવાનો છે. બીજો સવાલ, સજીવોમાં કોષોના સમૂહ વિશિષ્ટ કાર્ય કરવા માટે. જો વાહક પેશી તો ભણ્યા, પણ પેશી એટલે શું? આપણે અત્યારે ભણ્યા હતા. પેશી એટલે હમણાં સમજાઈએ કે સજીવોમાં કોષોના સમૂહ વિશિષ્ટ કાર્ય કરવા માટે એકઠા થાય છે, જેને શું કહેવાય? પેશી. મતલબ કોષ ભેગા થઈને શું બને? પેશી. જો કોષ છે ને, કોષ ભેગા થઈને શું બને? પેશી. પેશી ભેગા થઈને શું બને? પેશી ભેગું થઈને શું બને? કોઈ અંગ બને. બરાબર, કોઈ અંગ. હવે અંગ ભેગું થઈને શું બને? અંગતંત્ર. અંગતંત્ર. અને અંગતંત્ર ભેગા થઈને શું બને? આખું શરીર. આખું શરીર. મતલબ પહેલાં સૌથી નાનું કોષ, પછી પેશી, પેશી પછી અંગ, પછી અંગતંત્ર, પછી શરીર. તો હવે ધ્યાન આવે કે સજીવોમાં કોષોના સમૂહ વિશિષ્ટ કાર્ય અલગ અલગ એમ ખાસ કાર્ય કરવા માટે એકઠા મતલબ કે ભેગા થાય છે, તેને શું કહેવાય? પેશી કહેવાય. શું કહેવાય? પેશી. આ રહ્યો બીજો સવાલ. આ સવાલ પણ આજે મોડે કરવાનો છે. ત્રીજો સવાલ, પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની વાહક પેશીને જલવાહક. જલ એટલે પાણી, બધાને ખબર હોય. તો તે શાનું વહન કરે? પાણી અને ખનિજ ક્ષારો. તો કે પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની વાહક પેશીને કઈ પેશી કહેવાય છે? જલવાહક પેશી કહેવાય છે. ફરીથી કહું છું, પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની પેશીને વાહક પેશીને શું કહેવાય? જલવાહક પેશી. તો આ રહ્યો ત્રીજો સવાલ. ત્રણ સવાલ આજે મોડે કરવાના છે. જો આપણે ધ્યાન આપો, અહીં આગળ જલવાહક પેશી વિશે વાત કરું છું. તો સિમ્પલી અહીંયા આગળ જે પણ વસ્તુ છે જલવાહક પેશીનું કામ કરેલું છે. બીજી તમને સિમ્પલ વાત કરું તો જો આ મૂળરોમ મારફતે પાણી અને ખનિજ ક્ષારોનું વહન થાય છે. તો આ શાના દ્વારા થાય છે? જલવાહક પેશી દ્વારા થાય છે. બરાબર. આ જો જલવાહિની છે, આ છે ને જલવાહિની છે. આ જલવાહિની છે. આ બધી દેખાય છે. આ જલવાહિની છે ને. આ જલવાહિની છે. જલવાહક પેશી સળંગ નળીઓનું જાડું અથવા નેટવર્ક બનાવે છે, જે મૂળથી પ્રકાંડ અને દાળીઓને સાંકળે છે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં જોવા મળે છે. જેમ કે તમને દેખો અહીંયા આગળ સિમ્પલી
છે ને અલગ અલગ ભાગો તરફ, જેમ કે અહીંયા આગળ ધીરે ધીરે પાણી ખેંચશે તો પાણી ખેંચીને એના દાળીઓમાં જશે, પછી એના પાંદડામાં જશે, એનું ફળ હોય તો ફળમાં જશે, બરાબર ને. બાકીને આપણે કેરી ખાય તો કેરીમાંથી કેમ રસીલો પદાર્થ નીકળે છે? પાણી હોય તો ને, બાકી નીકળે ના નીકળે. બકા ચાલો હવે ધ્યાન નહીં. તમે જાણો છો કે પર્ણ ખોરાકનું સંશ્લેષણ કરે છે. પર્ણ ખોરાકનું સંશ્લેષણ કરે છે મતલબ પર્ણ શું કરે છે? ખોરાકને બનાવે છે. પર્ણ શું કરે છે? ખોરાકને બનાવે છે. કોનો ખોરાક? તો કે વનસ્પતિનો ખોરાક છે ને. આપણે સેમિસ્ટર 1માં ભણી ગયા, સત્ર 1માં ભણી ગયા પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય? તો કે જેમાં વનસ્પતિ કોની મદદથી? કાર્બન ડાયોક્સાઇડની મદદથી, તેમજ બીજું શું મેળવે છે? જો હવામાંથી સિમ્પલી કાર્બન ડાયોક્સાઇડ મેળવે તો બીજું શું મેળવે? મૂળિયામાંથી પાણી મેળવે. અને કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. વનસ્પતિમાં એવું તો શું હોય? ક્લોરોફિલ. તો શું બનાવે છે વનસ્પતિ? પોતાનો ખોરાક, જેને શું કહેવાય? C6H12O6. શું છે એને? ગ્લુકોઝ. શું કહેવાય? ગ્લુકોઝ. ને બીજું શું મુક્ત કરે છે? પાણી વત્તા કયો વાયુ? ઓક્સિજન વાયુ. આ મેં તમને ભણાવ્યું હતું સત્ર 1માં કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ બરાબર વાતાવરણમાંથી લેશે, પણ તેમજ મૂળિયા મારફતે પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. પાણી આવી રહ્યું. કોની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય? સૂર્યપ્રકાશ. વનસ્પતિમાં શું હોય તેમાં ક્રિયા થાય? કે ક્લોરોફિલ. અને સિમ્પલ શું બનાવે છે? ગ્લુકોઝ વત્તા પાણી. અને શું મુક્ત કરે છે બહાર? શું? ઓક્સિજન મુક્ત કરે છે. તો સિમ્પલી આ રહ્યું, બરાબર છે. કે તમે જાણો છો કે પર્ણ ખોરાકનું સંશ્લેષણ કરે છે, મતલબ કે વનસ્પતિનું રસોડું કોને કહેવાય છે? પર્ણને, પાંદડાને. સેમિસ્ટર 1માં ભણી ગયા. કેમ રસોડું કહેવાય? કેમ કે આ બધી ક્રિયા ક્યાં થાય છે? પાંદડામાં જ થાય છે. આ ક્રિયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે? પાંદડામાં જ થાય છે. પર્ણ ખોરાકનું સંશ્લેષણ કરે છે તો ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં થવું જોઈએ. આ ક્રિયા અનવાહક પેશી નામની વાહક પેશી દ્વારા થાય છે. કઈ પેશી? અનવાહક પેશી. કઈ પેશી? અનવાહક પેશી નામની વાહક પેશી દ્વારા થાય છે. આમ જલવાહક અને અનવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. કઈ? જલવાહક અને અનવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. સમજ પડે છે તમને શું કહેવા માંગુ છું? ઓકે, મતલબ આ આપણે સિમ્પલ ભાષામાં સત્ર 1નું પણ રિવિઝન થયું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થઈ? વનસ્પતિના પર્ણમાં થઈ. વનસ્પતિમાં પર્ણ શાનો ઉપયોગથી થાય છે? વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવશે. તેમાં તેના મૂળમાંથી જે પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે તે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. હવે કોની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય? સૂર્યપ્રકાશ. શામાં થાય? ક્લોરોફિલમાં. અને છેલ્લે શું બનાવે છે? C6H12O6 મતલબ કે ગ્લુકોઝ બનાવે છે. અને ગ્લુકોઝ બનાવીને ત્યાર પછી એ શું મુક્ત કરે છે? કયો વાયુ મુક્ત કરે છે? ઓક્સિજન. તેમજ પાણી પણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા ગુમાવે છે. તે મારફતે તેથી વનસ્પતિના પર્ણને વનસ્પતિનું શું કહેવાય? રસોડું. સરસ. શું કહેવાય? રસોડું. આ આપણે સેમિસ્ટર 1નું રિવિઝન થયું, પણ આ વસ્તુ ધોરણ 8, 9, 10માં બહુ જ કામ લાગશે. 10મા ધોરણવાળા બેઠો સવાલ જ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સમજાવો, બરાબર છે. તો કે આ ક્રિયા અનવાહક પેશી નામની વાહક પેશી દ્વારા થાય છે. અને આમ જલવાહક અને અનવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. તો તમારે આજે શું મોડે કરવાનું છે? આવી રહ્યું. જો પહેલાં તો વાહક પેશી કોને કહેવાય? બીજો સવાલ પેશી કોને કહેવાય? ત્રીજો સવાલ જલવાહક પેશી કોને કહેવાય? આ 3 સવાલો તમારે કમ્પ્લીટ મોડે કરવાના છે. જરા પણ ભૂલાય ના. સમજ પડે છે? અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમારા સેમિસ્ટર 1માં ગયો. યાદ નહીં કરો તો કોઈ વાંધો નહીં, મેં તમને સમજાવી દીધો, ફરીથી રિવિઝન કરાયો અને યાદ રાખવાનો છે. અને આ એક ચોથો સવાલ અગત્યનો છે કે આ જે પણ ખોરાકનું વહન છે તે કઈ પેશી દ્વારા થાય છે? અન્નવાહક પેશી. કઈ પેશી દ્વારા થાય છે? અન્નવાહક પેશી. આ રહ્યો ચોથો સવાલ. આ 4 સવાલ આજે મોડે કરવાના છે. ક્લાસ પૂરો.